રાજકોટ ગૌસેવા લાડવા તથા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા ગૌશાળામાં લાડવા તથા લીલો ઘાસચારો ખવડાવવાની સેવા કરવામાં આવી રહી છે। આ ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી સેવા આપવામાં આવી રહી છે। ગૌશાળામાં લગભગ 400 થી 500 કિલો જેટલા લાડુ તથા રોટલીનું ભોજન ગૌ માતાને શ્રદ્ધાપૂર્વક સેવા કરવામાં આવે છે। ત્યારે 100 જેટલા પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ કરાઈ રહ્યો છે। સાથે સાથે બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે। તારીખ 1 ડિસેમ્બર 2024 રવિવારે બપોરે 3 વાગ્યાથી રામાપીર ચોકડી પાસે આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ ગ્રુપ દ્વારા સતત 3 મહિને એકવાર રેગ્યુલર બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ગૌસેવા લાડવા તથા બ્લડ ડોનેશન ગ્રુપના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। ગૌસેવા લાડવા ગ્રુપ રાજકોટ, હું શ્રી અશોક સચપાલ, જે ગૌસેવા લાડવા ગ્રુપના સંચાલક, અને રાજકોટમાં અમારી 7 વર્ષથી આ સંસ્થા છે। અને આ સંસ્થા દર શનિવારે રાત્રે લાડવા બનાવી અને રવિવારે સવારે ગૌશાળામાં, દરેક ગૌશાળામાં આજુબાજુના રાજકોટની આજુબાજુના વિસ્તારમાં 100 કિલોમીટરના એરિયામાં 100 થી વધુ ગૌશાળામાં અમારી રેગ્યુલર લાડવાની સેવા છે। જે અમે સવારે દરેક ગૌશાળાએ જઈ લાડવા જમાડીએ, મિષ્ટાન જમાડીએ ગૌ માતાને। અને એ સિવાય અમારી 11 પણ આ સેવા છે, જે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં જઈ જ્યાં જરૂરિયાતવાળી ગૌશાળા હોય ત્યાં અમે આ લાડવાની સેવા આપીએ છીએ। તેમજ રેગ્યુલર રોજ રૂટીન, જે અમે રૂબરૂ નથી જતા પણ ડેઇલી માટે 2 ગાડી લીલાની, જ્યાં જરૂરિયાત હોય ત્યાં રોજ 2 ગાડી અમારા ગ્રુપ તરફથી રાજકોટની આજુબાજુની 100 કિલોમીટરની એરિયામાં 100 ગૌશાળામાં, 100 થી પણ વધુ ગૌશાળામાં આ સેવા અમારી રેગ્યુલર છે। એ સિવાય અમે હમણાં થોડાક ગ્રુપમાં મેમ્બરો ઝાઝા થયા અને બીજી જાણ થઈ અમને કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સિવિલમાં બ્લડની વધુ પડતી અછત હતી, જેથી મેસેજ મળ્યા અને અમે 1 વર્ષથી આ બ્લડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ। આ અમારો 4થો કેમ્પ છે। 31 ડિસેમ્બરના 2023ના દિવસે 31st જે દુનિયા ઉજવતી હતી ત્યારે અમે ગ્રુપના ભેગા થઈ અને 31સ્ટની ઉજવણી અમે લોકોએ કેમ્પની શરૂઆત કરી હતી અને સમાજને પ્રેરણા આપી હતી। એ સિવાય અમે અત્યારે 4થો કેમ્પ છે અમારો, એમાં હું રાજકોટની જનતાને અથવા આજુબાજુના ગામની જનતાને હું ખાસ અપીલ કરીશ કે અમારા બ્લડ કેમ્પમાં જોડાઈ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો અત્યારે જે અતિ હેરાન થાય છે એમના માટે સિવિલમાં બ્લડની જરૂરિયાત ખૂબ હોવાથી આપ આ બોડી સંખ્યામાં આપ આવો અને બ્લડ ડોનેટ કરો। સ્થળ છે આ રાધેશ્યામ ગૌશાળા, રામાપીર ચોકડી, રૈયા ધાર। અને તારીખ 1 તારીખ રવિવાર, આવતીકાલે રવિવારે 1/12/24 બપોરના 3 થી 9 ઓછામાં ઓછા 250 થી 300 બોટલનો અમારો ટાર્ગેટ છે। તો હું સમાજને અપીલ કરીશ કે આપ આવી અને બ્લડ ડોનેટ કરો। ગ્રુપમાં 100 જેટલા ફેમિલી અમારા કાર્યરત છે અત્યારે રેગ્યુલર।